અને ડાયરેક્ટ દાલ ને શ્રીફળને લઈને આવેલા. એટલે એકવાર વ્યાસજી પર બેસેલા હોય તો ત્યાં કોઈનું પણ અપમાન થતું નથી. એટલા માટે ભક્તોને શ્રીફળ તો આપી દીધું, પણ કદાચ ત્યાં બાબાની મરજી હશે, જે પણ હશે, તો એના માટે બાબાએ આ લીલા ઘડી હોય. પણ અમને પરમિશન મળે તો આનંદ રહે, અને પરમિશન નહીં મળે તો વિશેષ આનંદ એટલા માટે મળે કે પછી આપણે અહીંયા સદાવરમાં હંમેશા રહેવાનું. એનો એક ન રહે તો પણ અમને એનો આનંદ રહે. કારણ કે એક બીજ જ્યારે રોપાઈ જાય તો ત્યારે એનું ફળ કાઢી ના જવાનું છે એ ભગવાન નક્કી કરે. એટલે જીવનની અંદર કોઈ પણ સમસ્યા આવે તો એના માટે કોઈ અભર કે શો કરવો નહીં. આ તો બધું જે ભાગ્યમાં છે એને કોઈ રોકી શકતા નથી. એટલા માટે એક વાર એવો નિર્ણય લેવામાં આવ્યો કે પદ્યાત્રા વ્યાસપીઠ પર એવું કહેવામાં આવ્યું કે બાબાને ચાલતા જ્યારે નહીં હોય, પણ એ વ્યાસપીઠની આજ્ઞા માનવી પડે. એમ કરીને જે સમયે અમે નિર્ણય લીધેલો તો તે દિવસે બધા છોકરાઓ પણ ડરી ગયા કે સતીભાઈ એક વાર નિર્ણય લે